ફેમિલી કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું હર હર મહાદેવ બધાને નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે તો આપણે આવી ગયા છે ફ્રેશ એક નવા બ્લોગમાં તો ફેમિલી આજે હું બહુ હેપી છું આટલા દિવસ પછી હું બહુ જ હેપી છું કેમ કે મારી જે 2 વર્ષ પહેલા નોકરી જતી રહી રિટર્ન આવી ગઈ છે તો હવે કમબેક મજબૂત થશે આજે પારસને આપણે મારવાનું નહીં કેમ કે પારસભાઈ આપણે 10,000 ઉસીના લેવાના હા એટલે આજે હોજ સુધી પારસ જેટલી ઘડી પૈસા ના આલે ને એટલી ઘડી આપણે પારસને હારું રાખવાનું પૈસા હે નહીં ખાલી ખોલાવા ધંધા હે બધા આ તો હોજ સુધી આ વિડીયોમાં આપણે પારસને હારું રાખવાનું પારસને હેરાન નહીં કરવાની પારસને કશું કોઈ જાતની તકલીફ નહીં આવવાની ખાવાનું હાથે ખાઈ લેવાનું કોઈ કામ નહીં કરાવવાનું તો પારસ આપણે બપોરે જેવા 10,000 રૂપિયા આપે પછી હોજથી પાછું આ વિડીયોમાં સારું રાખવાનું કાલથી પાછું હતું ને એવું રિટર્ન કરી દેવાનું કેમ કે એવા 10,000 આપણા હાથમાં આવી જાય ને એટલે પછી ગરજ પટી ગઈ પછી પારસ કુંડને મૂકો એટલે પહેલથી ફેમિલી કહી દીધું કે ગરજ પતી ગઈ એટલે આપણે 10,000 ની લઈ આલવાના એમ ના 10,000 તો તારે લઈ આલવા જ પડશે ગોડી તું તો મારો જીવ છે જો જ્યાં મસ્કા મારે હે જોયું તો ફેમિલી જેટલી ઘડી 10,000 ના મળે એટલી ઘડી આપણે આજે પારસને સાચવી પડે જેવા જ આપણા હાથમાં પૈસા આવી જાય પછી તું કુંડ આપણો રંગ બતાવી દેવાનો પારસને ને ફેમિલી આપણો રંગ એવો કાળો થઈ ગયો ને હમણાંથી તે આપણો રંગ ઉડે એમ જ નહીં મારા મોઢા પર તમને લાગી રહેશે કે હું ખુશ છું કે હું કેમ ખુશ છું કે મારી ઝોમેટોની આઈડી 2 વર્ષથી બંધ હતી એ પાછી રિટર્ન આવી ગઈ હું ત્યાં તો ટોપીમાં જા લાગો ફેક આઈડિયા માંથી 2-3 વાર એવું કામ કર્યું પણ ઇન્સ્યોરન્સ ના મળે ને જેમ જે પ્રમાણે આપણે કામ કર્યું ને એ પ્રમાણે ના કરી કાય ને બધી રીતે એમ રહેવું પડતું એટલે કમાણી પણ એટલી બધી ના થાય ને બધી રીતે પેલું થતું એટલે હવે આપણી પોતાની આઈડિયા આવી ગઈ હવે રાતે 12 વાગે જે ઠોકી ના આવું ને તો બધું ઝોમેટો ખર્ચો કરે આપણે એટલું બધું કોઈ રિસ્ક ના રહે એટલે ઠોકવાની ઈચ્છા તમે ને આજે મારે જવાનું છે કોર્ટમાં કેમ કે ઝોમેટોમાં 2 વર્ષ પહેલા મારું એક્સિડન્ટ થયું હતું એક મારી સાથે મારો ભાઈબંધ હતો એ ભાઈ ડેથ થઈ ગયા હતા ને હું બચી ગયો હતો માતાજીની દયાથી તો આજે એક કેસની સુનાવણી છે એટલે આજે 1-2 મહિનામાં કેસનું એન્ડ આવી જશે તો જાવું પેલા તો કોર્ટમાં જાઉં કોર્ટમાં હજુ તો ઓનલાઈન થઈ ગયો કાલ રાતના 11 વાગે જેવી આઈડી ચાલુ થઈ ને તે પહેલો સ્લોટ મળે 11 નોકરી કરી પહેલી વાર ને પહેલા તો એવું આમ જે આ બધું આમ 2 વર્ષમાં જે આપણે અનુભવ થયા એટલે ને પહેલા તો 10 ને 10 કદી નહીં કેમ 10 વાગે બંધ ને 12 વાગે જ આઈડી ચાલુ કરતો એવું બધા રૂલ હતા ભાઈ કોઈ પ્રાઇવેટ ઓર્ડર ના કરવું એ બધું આમ હતું પણ હવે એમ બધી ઓકો ઉઘડી ગઈ એટલે હવે મજા આવશે ન્યામાં કુજો કુલદીપ ફોન પસારે લઈ લેજો પેલા એ ભઈલું આપણો નહીં બકા ન્યામાં કુ નવિયા બેન જો જ્યાં ધાપલા થઈને બેઠા હે હજી બેના હે ને માથા ને એવું બધું ઓળાવાનું હે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા હે માથા ઓળાવાના હા એ મોબાઈલ નો અટતા જ નહીં હોય હા મોબાઈલ અટતા જ નહીં કોઈના બાપનો નહીં અમે કોર્ટમાંથી આવી ગયા ઘરે છે 1-2 કલાક કોર્ટમાં બગાડ્યા અમે કોર્ટમાં 2-3 કલાક બગાડ્યા ને છેવટે જજ સાહેબ ને કઈ કામ આવી ગયું તો નીકળી ગયા તારીખ આલીને જા હવે 21 તારીખે જવાનું હવે શું નિર્ણય આવે આ વળી નિર્ણય આવી ગયો હોત તો હું સોગંદનામા ઉપર સહીઓ કરું તે 2-3 વકીલો આવીને ઉભા રહ્યા મને કે તમારે તો બહુ રૂપિયા આવે કે તમારે તો કે એટલે કોઈકને કે લઈ અલા પેલો વકીલ કે લે એમનો પૈસા લેવાના કે પૈસા ફસાઈ રાખશું કે હું પેલો વકીલ કે પૈસાની ફસાઈ રહે અમને પૈસા લેવાના તે એક કોરો 2-3 વકીલ આવીને મળવા આવીને ઉભા રહ્યા ને એક કોરો સહી કરવાનું બધું સોગંદનામા સહી કરીને પાવ એકન જઈને પાવ મને કે સોગંદ કહો માતાજીને સોગંદ કહો હું માતાજી સોગંદ આજે અંદર લખેલું મને વાંચીને પડીને મેં વાંચીને પછી એમ સોગંદનામું કરાવું પછી કલાક બેઠા ને પછી કે જજ સાહેબને અર્જન્ટ કામ આવી ગયું તો ફેમિલી પછી આપણે ફાઇનલી 1-2 કલાક આરામ કરીને હવે કરે હવે પાછું ઓનલાઈન થઈ જવું છે ને આજથી આપણે નોકરી ચાલુ થઈ છે ને આજે કોંગ્રેચ્યુલેશન થેન્ક યુ બહુ જ રાત દિવસ ને નોકરી જ કર કરો યાર તો ફેમિલી જોઈ લો આના મોઢે જેવું નીકળે રાત દિવસ નોકરી કરો
કરવું તો પડે ને યાર, મોટી ફેમિલી છે તો બધું. મોટી ફેમિલી છે. તો હાલો ફેમિલી, હવે આપણે છે ને કોમેડી વિડીયો બનાવી આવીએ વાડામાં, ને પતંગ ચગાવવા જવું છે. પતંગ ચગાવવા જવું પડી ગઈ હે ને, જો આ સાઈડ તો આપણી પથારી તૈયાર થઈ ગઈ હે ને ફેમિલી. આ તો હે ને તબિયત હાવ બગડી હોય ને એવું શરીરમાં હાવ નરમ નરમ લાગે હે ને, તાવ આવી ગયો ને એવું લાગે. ને વિરાટજી હે તો નોકરી, અત્યારના વાગે હે જો 9 વાગી ગયા હે ને, તો નોકરી છે, કારણ કે એમની નોકરી જે પહેલાં હતી એ ચાલુ થઈ ગઈ, એટલે આજથી પાછા નોકરી જતા રહે ને. આજ તો મોડા આવશે, એટલે છોકરાઓને બધા હોઈ ગયા ને. આજ તો ખાવા વહેલા બનાવી દીધું હતું, ખાઈ લીધું ને. આજ તો ફેમિલી હે ને પાછો પાટણમાં વરસાદ હતો આજ તો, એટલે એકદમ ઠંડુ ઠંડુ એમ જેવું વાતાવરણ હે. તો ફેમિલી જુઓ ને, આજ તો આપણે બનાવે ત્યાં શું બનાવીએ તો ખબર હે? ઢોસા બનાવ્યા હતા ફેમિલી. પર બધા મહેમાન ને બધું હતું ને, તો કોઈ વિડીયોમાં આપણે બતાવ્યું નહીં કે કેવી રીતનું બનાવવું. થોડી ટિપ્સ તમને જણાવત, પણ ફેમિલી કશું બતાવ્યું નહીં. ને ફેમિલી જો અત્યારની રાત પડી ગઈ છે ને 9 પણ વાગી જાય ને. તો થાક તો એવો લાગે છે ને, જોરદાર થાક લાગે છે ફેમિલી. અને ચાલો થોડું દવા ગળી સૂઈ જઈએ. આ તો કરતન એવું થાય શરીરમાં. ફેમિલી છોકરાઓ બધા બહાર છૂટા છે. ફેમિલી આજનો વિડીયો કોક આવો રહ્યો, તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો, અને સારું લાગ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, બાય બાય, ગુડ નાઇટ.